હરની રોડ પર એમને કંઈ ટ્રકવાળા કે ટેમ્પાવાળા કોઈ ઠોકીને જતું રહ્યું. હવે અમને કંઈ ખબર નથી એટલે અમે તો અહીં 108માં લાવ્યા પછી અમને ખબર પડી કે તમારા નાના એક્સપાયર થઈ ગયા છે. હરનીવાળા કોઈ ગાડી પર ઠોકીને જતા રહ્યા છે. એ મીનાબેન મારવાણી એમના કાકાને જોવા જતા હતા. એમના કાકા બીમાર છે ને તો દવાખાને કંઈ જોવા જતા હતા. ચાલતા ચાલતા જતા હતા તો એમને જાંગ પર પેશાબની જગ્યા પર ને એ બધે જાંગો પર આખું ફાટી ગયું ને લોહી ઘણું નીકળી ગયું. ખાલી 5-10 મિનિટ જ જીવ્યા. એ છે ગોધરાના છે પણ અહીંયા વારસિયામાં રહેવા આવ્યા હતા ભાડેથી. મારા નનંદ થાય છે. હા, પોલીસ કેસ તો કરવાનો. અમને ન્યાય તો જોઈશે જ ને. અમારે તો છોકરી 2 જવાન છોકરીઓ છે એમની અને એ ભાઈ ભાગી ગયા છે. જે ગાડીવાળો છે એ ભાગી ગયો હતો. અહીં સુધીને આવ્યો તો પોલીસ સ્ટેશન સુધી અહીં સુધીને આવ્યો દવાખાના સુધીને. અને મારા નંદોઈભાઈ પેલા એમાં રહ્યા, પેલા બેનમાં રહ્યા એમના વાઇફમાં. એમાં એમને લઈને એ તો 80-80 ભાગી ગયો. હા, અહીં આવ્યો તો. હવે દવાખાનવાળાએ કંઈ લખ્યું કે નહીં લખ્યું આપણને કંઈ ખબર નહીં સાહેબ. કેમ કે અમે આવ્યા મોડા. અમને તો જાન પડી પછી અમે લોકો આવ્યા છે એવું છે.